જાગતી દેવી ખજુરિયાની કામય જાગતી દેવી। આજે અમે આવ્યા હતા અહીંયા પીપળિયા જ્યાં કામયમાનું મંદિર છે ત્યાં દર્શન કરવા। તો અહીંયા એક લોક ગાયિકા શ્રી પૂનમબેન ગઢવી પણ અહીંયા અમને મહિલા એ પણ દર્શન કરવા આવ્યા હતા। મારા રામજી વિનાની મુને નાવે નીંદરડી પૂનમ કરે છે અરજુ ગાઈને તારે ચરજુ આશીષ તોડ જંખું બીજું કાંઈ ના હું સમજુ। ચંદ્ર ખીલ્યો છે સોળ કડા સૂરજને શરમાવે રે ત્યાં તો મારી પીપળિયા વાળી કામય રમવાવે રે। હે કાગળ હોય તો વાંચી રે લઈએ ઓલા કર્મ વાંચ્યા ન જાય રે લખીએ કાગળિયો મેં પ્રેમનો। જય માતાજી દર્શક મિત્રો, હું છું બીકે વડ અને કંઈક નવું લાવે એ કાર્યક્રમમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। આજે અમે આવ્યા હતા અહીંયા પીપળિયા જ્યાં કામયમાનું મંદિર છે ત્યાં દર્શન કરવા। તો અમે બધા અમારો મિત્ર મંડળ અને અમારી ટીમ આખી અહીંયા દર્શન કરવા કામયમાન આવ્યા હતા। તો અહીંયા એક લોક ગાયિકા આપણા પૂનમબેન શ્રી પૂનમબેન ગઢવી પણ અહીંયા અમને મહિલા એ પણ દર્શન કરવા આવ્યા હતા। તો અમને એમ થયું કે અમારો બધો ટીમ ભેગી છે અને પૂનમબેન પણ આવ્યા છે, તો એની થોડીક અહીંયા બેસી અને પૂનમબેન વિશે થોડીક જીવન ગાથાની વાતો કરીએ, જીવન સંઘર્ષની થોડીક વાતો કરીએ। તો બધા દર્શક મિત્રોને જણાવવાનું કે અમે અહીંયા પૂનમબેન હારે છીએ। તો પૂનમબેનને અમે થોડોક ચર્ચા હમણાં કામય માતાજીના મંદિરે અહીંયા આવ્યા છીએ તો થોડીક જીવન ગાથા વિશે થોડીક ચર્ચા કરશું। તો આજે પૂનમબેન હારે થોડીક ચર્ચા કરવાના છે। અહીંયા કામય માતાજીના મંદિરે આવ્યા હતા દર્શન કરવા, તો ચર્ચા કરવાના છે। તો પહેલા તો પૂનમબેન અત્યારે આ ક્ષેત્રમાં લોક ગાયિકા જેને બહુ સારું ગાય છે, જેને લોકગીત, લગ્ન ગીત અને ગઝલું અને ભજન પણ હારે હારે ગાય છે એવા પૂનમબેન અહીંયા અમને મળી ગયા। તો પૂનમબેનનું તમને પરિચય આપીએ। એનું મધુરું કંઠ છે, સુરીલા ગાયક છે અને બહુ સારું ગાય છે। પાછું ચારણનું ખોડિયું છે એટલે સુર સંગીત તો એના લોહીમાં જ હોય। અને તમને હું ખાતરી આપું છું કે તમે એ પૂનમબેન સાંભળતા હો, અમે તો દરરોજ એનું સાંભળતા હોઈએ, પણ તમને દિવાળી બેનની તમને 95% તમને યાદી થાય ને થાય એવો સુરીલો, કારણ કે કંઠ એ કુદરતી છે, ઘડો એ કુદરતી છે, સૂર છે એ કુદરતી છે, એ કોઈ થિયરી વગરનું છે, એ કોઈ આપી ના શકે। જો કે આમ કહીએ તો તાર તમે વીણાનું કે શંકુરનું તમે તોડી શકો, પણ મોરના ટહુકાને તમે આમ ના તોડી શકો, કારણ કે એ કુદરતની દેણ છે। મોરને તમે આ ઝાડવે બેઠો હોય અને પાણું મારો બીજે ઝાડવે જાઓ તો એને ટહુકારામાં કોઈ દી ફેર ના પડે। એવા કોકિલ કંઠા આપણે સામે છે। પૂનમબેન ગઢવી સારું ગાય છે અને તમને ખાતરી જ આપું છું તમે સાંભળશો એટલે આનંદ આવશે। તે મને દિવાળીબેન ભીલની પણ યાદી થઈ જતી હોય, અને અમારે તો વારંવાર અમારે તો પારિવારિક સંબંધ છે અને ઘરનું નાતો છે, અમારે તો લોહીનું સંબંધ છે। એટલે તો પહેલા તો પૂનમબેનનું થોડુંક બેઝિક પરિચય આપીએ। આમ તો બધા ના ઓળખતા એવું તો હોય જ નહીં, સોશિયલ મીડિયામાં અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે અને લગભગ ઘણું ટાઈમથી લગભગ આ ક્ષેત્રમાં લેડીઝમાં ચારણ સમાજમાં મારા મત પ્રમાણે પહેલા પૂનમબેન લગભગ ગાતા, એટલે બધા આને ઓળખતા હોય, કોઈ ના ઓળખતા હોય નહીં। પણ અમારે રૂટ પ્રમાણે થોડુંક બેઝિક પરિચય, નોર્મલ પરિચય પૂનમબેન આપીએ, પછી થોડુંક તમારું એજ્યુકેશન પરિચય, પછી આપણે ઘણી બધી ચર્ચાઓ કરશું। તો તમારું પહેલા દર્શક મિત્રોને આપણું બેઝિક પરિચય થોડોક આપો। સૌપ્રથમ તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે આજે મા કામયના દર્શન કરવા માટે આવ્યા ને આપણે મળ્યા ને તમને તમારું કાર્યક્રમ કંઈક નવું લાવી એમાં મારી મુલાકાત, મારા જીવન વિશે જાણવાની તમને ઈચ્છા થઈ। મારું નામ પૂનમ ગઢવી અને મારું આખું નામ પૂનમ નારાયણભાઈ મોવર, અને મારું મૂળ ગામ રાણ છે, પણ ખંભાળિયા મારું જન્મ સ્થળ, મારો ઉછેર ખંભાળિયામાં થયો, મારો જન્મ ખંભાળિયામાં થયો, એટલે મૂળ ખંભાળિયામાં જ અમે વસીએ વધારે। તો બેન, તો તમે બેઝિક પરિચય આપ્યો, તો થોડોક એજ્યુકેશન પરિચય દર્શક મિત્રોને તમે ક્યાં સુધી ભણ્યા થોડુંક? હા જી, મેં બહુ ભણતા તો 12 સુધી 12 પાસ છું, વધારે નથી કરી શક્યા, કારણ કે સમય સંજોગ પરિસ્થિતિ એ રીતના નહોતી એટલે બહુ ભણી નથી શકી।
તો બેન તમે આ ક્ષેત્રમાં તમને ક્યારથી વિચાર આવ્યું ગાવાનું? તમને ક્યારથી જી. પહેલી વાર તમને વિચાર આવ્યું? આમ કહું તો મને ગાવાનો શોખ નાનપણથી છે. અ, બાળક બોલતા શીખે ને ત્યારથી એમ કહું કે બોલતા શીખીને એની સાથે સાથે મેં સૂર પકડી લીધો છે. કારણ કે ઘરમાં અમારે માહોલ ભજનનો હતો. મારો જન્મ મોસાળમાં, મારો ઉછેર પણ મોસાળમાં થયો છે. મામાને ત્યાં, મારા નાનાને ત્યાં રહેતા. મારા નાના ભજનોને ગાતા, અને નાનપણથી જે ઘરમાં ભજનો આપણે કેસેટો વાગતી હોય ને એમાં સાંભળી સાંભળીને શું કે એમ ઈચ્છા થાય કે આ સારું લાગે છે, એમ સંગીતમાં રુચિ જાગે એમ. એટલે ઈ શોખ તો મારો નાનપણનો છે. નાનપણથી. તો પહેલી વાર બેન તમે ક્યાં ગાયું? તો કોઈ સ્કૂલમાં કે કોઈ કઈ જગ્યાએ તમને પહેલી વાર રોગવું તમને એમ થયું કે આજે ગાવું? જી જી. તો તમને ક્યારથી ક્યાં ગાયું હતું તમે? એમ જ્યારથી ગાવાનું સૂર પકડ્યો પછી સ્કૂલમાં પેલા બીજા ધોરણમાં ભણતી ત્યારે આપણા સર જે ભણાવતા ને એ બધાને દરરોજ આમ કવિતાને ગવડાવતા, તો એમાં મને પણ ગવડાવી અને એની મજા આવી કે આ સારું ગાય છે. અને એને પહેલી વખત મને મારા એ સરે કીધું કે તું આવડી નાની ઉંમરે પણ સારું ગાઈ લે છે, એમ તું આગળ જતા ભવિષ્યમાં આ ફિલ્ડમાં તું જઈ શકે છે એમ. તો બેન તમે પહેલી વાર સ્કૂલમાં કે તમે કયું ગાયું હતું તમને યાદ હોય તો એક અત્યારે તો ઈ બહુ યાદ નહીં હોય, કેમ કે કવિતા ગવડાવી હતી મને ત્યારે, બરોબર છે. અને બહુ ત્યારે નાની હતી. નાની હતી. પણ એ વાત યાદ રહી ગઈ મને, કારણ કે મને આ વસ્તુમાં નાનપણથી જ રુચિ છે સરસ બેન. સંગીતમાં. તો તમને પહેલી વાર આમ સ્ટેજ ઉપર કે સાજ તબલા જી. હારે કે તમે સાજ હારે ક્યારે ગાયું એ તો જી, દર્શક મિત્રોને જી. જણાવો. મેં શરૂઆત કરી ને સિંગિંગની 8 વર્ષ પહેલા, અને પહેલી વાર અમે સંગીત ક્લાસમાં શીખવા જતી. ત્યાં અમારે એક વિસોત્રી ગામના ગોર બાપા આવતા, એમણે મને પ્રોગ્રામ, ભજનનો પ્રોગ્રામ અપાયો પહેલી વખત. દરરોજ ભજન ને એવું ગાતા, તો એમને થયું કે આ સારું ગાય છે, તો તું મારા ગામમાં ભજનનો પ્રોગ્રામ છે ત્યાં બે ભજન ગાવ એમ. તો પહેલી વખત સ્ટેજમાં મેં ત્યાં હનુમાન જયંતિને નિમિત્તે પ્રોગ્રામ હતો, અને મેં પહેલી વખત ત્યાં ગાયું વિસોત્રી ગામમાં. પહેલી વખત મંગલમાની ચરજ ગાઈ. તો એ ચરજ એક તમારી, જી. કારણ કે જીવનની જે શરૂઆત જી, હોય જી. અને એનાથી બિલકુલ. શરૂઆત થઈ હોય એટલે બિલકુલ. આપણે પ્રિય હોય. નહીં, હજી મને યાદ રાખી છે કે આ ચરજથી મેં શરૂઆત તમારી કરેલી છે. અહીંયાથી શરૂઆત છે. જી. તો એક ચરજ દર્શક મિત્રોને જી, થોડી જી. સંભળાવી પછી આપણે ઘણી બધી ચર્ચા જી, કરશું. આવી હાથ કરું ન્યાવજે મોગલ, હાથ કરું ન્યાય આવજે. આ ચારણ તોડો વિનવે મોગલ, અટકે વેલી આવજે. આ બાળ તમારો વિનવે મોગલ, અટકે વેલી આવજે. મુખડા નામ રોડજે મોગલ, મુખડા નામ રોડજે. ભજીએ કાયમ ભેડિયા વાળી, તું આદમામાં ભાડજે. પેલી વખત ચર્ચ મેં ત્યાં આવી ગયેલી. તો બેન તમને આ ક્ષેત્રમાં ગાવામાં તમને વધારે કોનું સપોર્ટ તમે આ ક્ષેત્રમાં લાવવામાં? વધારે સપોર્ટ મારા માનો અને ભાઈનો, કારણ કે વધારે તો સપોર્ટ તો નહીં કહી શકું કે વધારે કોઈનો છે, ફેમિલીનો સપોર્ટ વધારે છે. બધા પરિવારનો? હા, પરિવારમાં ફેમિલીનો સપોર્ટ. તો આ સંગીતની અંદર તમે બેન ક્લાસ કરેલા? કોઈ તમારા ગુરુ ખરા કે ક્યાં સંગીત ક્લાસ કરેલું કે તમે જી. ઘરે પ્રેક્ટિસ કરીને? નહીં, સંગીત ક્લાસ મેં કરેલો 2 થી 3 મહિના જ, ખાલી અલંકાર પૂરતો કરેલો છે. એ અમારા નજીકમાં સંગીત ક્લાસ હતો, રાજુભાઈ ત્યાં શીખડાવતા. ત્યાં 2-3 મહિના મેં અલંકાર કરેલા. પછી મેં વાત કરી કે પ્રોગ્રામની શરૂઆત ત્યાંથી થઈ, અને પછી સંગીત ક્લાસ મુકાઈ ગયો, અને હાર્મોનિયમ ઘરે પ્રેક્ટિસ કરતા કરતા એ રીતના. હા, ઘરે અભ્યાસ. હા, એ રીતના. હા. સરસ. તો તમે આ ક્ષેત્રમાં પહેલી વાર સ્ટેજ તમને કોઈ એવું મળ્યું હોય કે મોટું સ્ટેજ મળ્યું ને અહીંયા તમને કોઈ પુરસ્કાર રૂપી, પ્રસાદી રૂપે કાંઈ તમને મળ્યું હોય, એ થોડોક દર્શક મિત્રને વિસ્તારથી આપણે? મારા પહેલા જ પ્રોગ્રામમાં મને પ્રસાદી રૂપે જે ગોરબાપાએ પ્રોગ્રામ અપાયો, અને પહેલા જ પ્રોગ્રામમાં મને 1000 રૂપિયા પ્રસાદી આપી શરૂઆતથી. પછી ધીમે ધીમે ત્યાંથી મારો પ્રોગ્રામની જર્ની ચાલુ થઈ ગઈ એમ. સરસ બેન. તમે પહેલી વાર તમને 1000 રૂપિયા, પણ તે દીધ 1000 રૂપિયા આપણે. હા, હા. બરોબર. પછી તમને મોટું સ્ટેજ તમને ગાવામાં ક્યાં મળ્યું હોય? મોટું સ્ટેજ મળ્યું હોય પહેલી વાર તો તમે વિસોત્રી ગાયું? હા, પછી ધીમે ધીમે નાના નાના પ્રોગ્રામ ચાલુ થયા. પછી ધીમે ધીમે આપણે ભીખુદાનભાઈ ગઢવી ભેગા પ્રોગ્રામ મને મળેલો.
એ મોટો સ્ટેજ મારા માટે હતો. એ ક્યાં હતું એ આપણે વડોદરા વડોદરા. વડોદરા લગ્ન પ્રસંગમાં પ્રોગ્રામ હતો. વાહ. ત્યાં આપણા ભીખુદાનભાઈ હતા અને સાથે હું પણ હતી. પછી તો એમ ઉમેશભાઈ બારોટ સાથે પ્રોગ્રામ થઈ ગયેલા, પછી દેવાયતભાઈ સાથે થઈ ગયેલા. હવે તો ઘણા થઈ ગયા, હા. પણ બેન તો તમે ભીખુદાન ભેગું તમારે પહેલી વાર પ્રોગ્રામ થયું તો તમે અહીંયા શું લોકગીત કે લગ્ન ગીત? હા, લગ્ન પ્રસંગ હતો એટલે લગ્ન ગીતો ગાયેલા અને લોકગીતો ને બસ માહોલ લગ્ન નો હતો એટલે હરખ માયલા બધા ગીતો હોય, લગ્નના દાંડિયા ને આપણે એ રીતે. તો એક લગ્ન ગીત ની એક હા, આપણો જી લઈ જી લો. જી. મને વધારે ગમે છે એ લગ્ન ગીત હું સંભળાવીશ. કોયલ બેઠી આંબલિયાની ડાળ, કોયલ બેઠી આંબલિયાની ડાળ, મારો મોરલિયો બેઠો રે ગઢને કાગરે માણારા, ઓ શિલાવીરા તમે કોયલ ને રે ઉડાડો આમળ દે, અંતરિયાવીરા તમે કોયલ ને રે ઉડાડો આમળ દે. વાહ વાહ, સરસ બેન, બહુ બહુ તમારું સૂર બહુ મીઠું છે, મને તો બહુ સાંભળવાની મજા આવે. સરસ બેન, તમે ત્યાં પેલું ઈ ગાયું હતું. તો બેન તમને અંતરથી તમને એવું કેવું વાલું છે કે શરૂઆત કરી કે અથવા તમને પ્રિય તમારો અંતરનું પ્રિય કયો તમારો ગીત છે, લગ્ન ગીત છે કે લોકગીત છે કે ભજન કે તમને અંતરથી વાલું જી હોય? જી. નહીં, આમ તો કલાકારોને તો લગભગ બધા ગીતો લોકગીતો ચરજુ ગમતી જ હોય, એટલે એમાં દેશી આપણા લોકગીતો ને લગ્ન ગીતો મને વધારે ગમે છે. ઓમ સંગીતમાં એવું છે કે મને નાનપણથી સાંભળવાનો શોખ હતો, એટલે કોઈ દી એમ ભેદભાવ નથી રહ્યો કે આ સંગીત આ ગીતો નહીં સાંભળવું કે આ હિન્દી ગીતો છે કે ગુજરાતી ગીતો કે ગઝલો, સાંભળવું બધું ગમે અને ગાવું પણ ગમે, પણ વધારે આપણો ગુજરાતી ગીતોનું ને લોક સંગીતનું વધારે. સરસ બેન, આ હિન્દી ગીત જે છે એ હિન્દી ગીત કોઈ ખરાબ નથી, નથી, જી હા, સોચ ખરાબ છે. જી હા, હિન્દીમાં શબ્દો છે હા, એ સારા જ શબ્દો હા, છે, એટલે કોઈ દર્શક મિત્રોને કોઈ હિન્દી કે ગઝલનું કે પરિચય ન હોય એટલે એ થોડોક હા. નહીં, એવી માન્યતા છે કે આપણે સમાજમાં પણ થતું હોય કે દેશી ગાતા હોય એટલે માનવામાં એમ થાય કે આ ગીતો ના ગવાય, ને ઘણા લોકોને એમ થતું હોય, પણ મારું માનવું એવું છે કે આપણે સંગીત છે એ ભગવાનની દેન છે, તો એ ભગવાન ભેદભાવ નથી કર્યો તો આપણાથી પણ ન કરાય, એટલે જે પણ સંગીત છે આપણને ફાવે છે અને આપણે ગાઈ શકીએ છીએ તો એને સ્વીકારો. તો બેન, આપણે અત્યારે આ ક્ષેત્રમાં એવું હોય ને કે આપણે આ નથી ગાવું, પણ છતાં આપણે ગાવા ગયા હોય, દર્શક મિત્રો હોય અને આપણે જે બુક કર્યા હોય બધા શ્રોતા મિત્રોને ફરજિયાત આપણે એને રાજી કરવા માટે બધા ઘણા બધા હા ગાવા પડતા હોય આપણે, પણ તમે તો એવું નથી ગાતા, સ્ટેજની ગરિમા જીરવાય જી એવી રીતે બિલકુલ, તમે જી હા, ગાઓ છો. સરસ છે. તો ગઝલ કે ઈ કોઈ ખરાબ નથી, નથી બિલકુલ. આ તો આપણી સોચ. તો બેન, તમે આ ક્ષેત્રમાં આવ્યા તો એક તો આપણે ચારણની દીકરી, જી એટલે આ ક્ષેત્રમાં તમે આવ્યા તો મારા ખ્યાલ પ્રમાણે લગભગ તમારી આ ક્ષેત્રમાં તમારી શરૂઆત હશે. આપણી દીકરીઓમાં કોઈ ના, જ્યારે મેં શરૂઆત કરી ને શરૂઆતથી વાત કરું તો જ્યારે નાનપણથી મારો શોખ હતો ને ઘરમાં બસ એક જ ઈચ્છા કે મારે સિંગર બનવું છે, મારે ગાયકીના ક્ષેત્રમાં આગળ વધવું છે, અને આપણા સમાજમાં ગાવું તો ઘરમાં માંડ ગાઈ શકે, બહાર જઈને ગાવું એ માન્યતા માનવામાં ન આવે કે નહીં આપણી દીકરીઓ ગાય નહીં એમ, એટલે ઘરમાં મને એમ કહીને ચૂપ કરાવી દેતા કે નહીં આપણે આ ન કરાય એમ, પણ મારે અંદરથી એક જ ઈચ્છા હતી કે હું ગાઉં છું તો મારે બહાર જઈને મારી કલા બહાર બધાને બતાવી એમ, એટલે ઘરમાં મને એમ કઈ ચૂપ કરાવી દેતા. પછી ધીમે ધીમે ઓલું કિસ્મતમાં હોય ને કે કોઈ લઈ ન જઈ શકે, એટલે પછી ધીમે ધીમે મોટી થઈ પછી થયું કે આસપાસનો માહોલ એવો હતો કે બધા કહે કે સારું ગાય છે, આમાં કોઈ ખરાબી નથી આગળ જવામાં. પછી ઘરમાં વધારે સપોર્ટ મારે મમ્મીનો ને ભાઈનો જ છે, તો ભાઈ અને મમ્મી કીધું કે ચાલ હવે આમાં તારે ગાવું છે તો તું શરૂઆત કર, કાંઈ વાંધો નહીં, અમે તારા ભેગા છીએ. પછી ધીમે ધીમે સંગીત શરૂઆત કરી, પછી પ્રોગ્રામની શરૂઆત કરી, ને મારા સંગીતની જર્નીમાં મને 8 વર્ષ થઈ ગયા. અને ત્યારે આપણા સમાજ બારાડી જે આપણા છે ને બારાડી વિસ્તારમાં કોઈ દીકરી ગાતી નહોતી, એટલે મારા માટે તો એ બહુ પ્રેરણાદાયક વાત છે કે આજે આપણી સમાજની દીકરીઓ
પોતે આમ બહાર જઈને હવે સ્ટેજ પ્રોગ્રામ કરે છે, એટલે મારા માટે બહુ ખુશીની વાત છે ને પ્રેરણાદાયક વાત છે કે આપણું આમ શરૂઆત થઈ હતી, પછી બીજા બહેનો પણ. તો શરૂઆત કરવી બેન કઠિન છે, હા પછી જી એ તમારો બિલકુલ જે ચીલો હોય એ ચીલે તો બધા હાલતા હોય, પણ ચીલો બિલકુલ કરવો જી અઘરો, એટલે એમને તમને ઘણા બધા પણ એમાં વિઘ્નો આવતા હોય, ઘણા ઘણા જી જી આવતા હોય. તમને ફોન દ્વારા મેસેજ દ્વારા થતું હોય જી થતું હોય, એટલે થતું હોય. પણ છતાંય તમે આ બધું એક બાજુ રાખી અને હા તમારો જે ધ્યેય હતો એમાં તમે આવેલો, તો બહુ તમે આગળ વધ્યા, સરસ છે. તો તમે આ ક્ષેત્રમાં ઘણો ટાઈમ થયા છો, બરોબર, હા અને લોકગીત લગ્ન ગીત બધું ગાવ છો, હા ઓર્કેસ્ટ્રામાં પણ જી તમે હા જાઓ છો. જી જી તો બેન તમને આમાં એવું કેવું એવું સપોર્ટમાં વધારે તમને એવું એક વાત આપણે કરવી છે કે તમને વધારે પડતા વિરોધ કર્યા હોય સમાજમાં, ઘણું બધું, આપણે કોઈનું નામ ના નથી ના લેવું, પણ બિલકુલ એ તો વિરોધ થતું વધારે હોય જી થયા હોય અને હા સપોર્ટ ઓછા મળ્યા હોય, એવું તમને અનુભવ થયો હશે. મને વધારે એવો જ અનુભવ થયો છે કે સપોર્ટ બહુ ઓછું છે. નહીં, નામ તો કોઈને નહીં આપી શકું કે મને આમનો સપોર્ટ કે અમનો સપોર્ટ, નહીં, બિલકુલ નહીં. સપોર્ટ તો બહુ વિરોધે ઘણા ખરા. વિરોધ વધારે જોવા મળ્યા છે. પણ એને માતાજી સુખી રાખે. બસ આપણે એમ કહીએ કે પણ તમારું એક ધ્યેય તો આ ક્ષેત્રમાં. હા મારે હા આપણે આપણું જે ક્ષેત્ર છે એ પર જ આપણે ફોકસ કરવાનું. બેન એક ગીત મને તમારું બહુ ગમે છે, જે મેં હમણાં ઓલે સ્ટોરીમાં મૂક્યું છે, અને ઓલો સાસુ વિનાનો સસરો. હા જી જી મારું તો મને હા બહુ પ્રિય છે. એના બે ત્રણ અંતરા બોલો ને તો વાંધો નહીં, ભલે ટાઈમ લાગે, પણ મારું ફેવરિટ ગીત જી જી ચોક્કસ જરૂર. તો દર્શક મિત્રોને થોડોક હા સંભળાવીએ, ને એમાં બહુ આનંદ આવે છે, અને એમાં બહુ ગુડ રહસ્ય છે, એટલે મને આનંદ આવે છે. નહીં, તમે બહુ સરસ વાત કરી. લોકગીત મને પણ બહુ ગમે છે, અને છે ખરી આપણે જૂનું ઢાળનું છે, એટલે ચોક્કસ. જાડવે જાડવે માળા નાખ્યા રે, પ્રભુજી લખજો લાંબા લેખ મોઘો, મનખો ફરી ફરી નહીં મળે રે, પ્રભુજી સસરા વિના સાનું સાસરું રે, પ્રભુજી સસરા વિના સાનું સાસરું રે, પ્રભુજી સાસુજી વિના તેના માન મોગો, મનખો ફરી ફરી નહીં મળે રે, જાડવે જાડવે માળા નાખ્યા રે, પ્રભુજી જેઠજી વિના સાનું સાસરું રે, પ્રભુજી જેઠજી વિના સાનું સાસરું રે, પ્રભુજી જેઠાણી વિના સેના હેત મોગો, મનખો ફરી ફરી નહીં મળે રે, જાડવે જાડવે માળા નાખ્યા રે. વાહ વાહ, સરસ. આ એક લોકગીતની અંદર આટલું બધું રહસ્ય ભર્યું છે કે પેલાની જે બેન દીકરીઓ હતી તો ઈ એમ પોતાની વેદના રજૂ કરે છે કે સસરો ન હોય તો ઈ સાસરો સાસુ ન હોય તો કાંઈ હેત નહીં, એવું આગળના જમાનાના છે. બહુ ગુડ રહસ્ય છે. આ સંતોની જ વાણી કહેવાય. આ વડીલ લખી ગયા છે ને વડીલ ગાઈ ગયા છે, એ બહુ સરસ છે. સરસ બેન, આપણે ઘણી બધી તમે ગાયું, ઘણી બધી ચર્ચા કરી, પણ તમને આ જે ગાવ છો વધારે પડતો એ ક્ષેત્રમાં, તો તમને તમારો કોઈ પ્રિય કલાકાર ખરું કે તમે વધારે પડતા કોઈ કલાકારને સાંભળતા હોય કે કોઈ કલાકારને સાંભળીને તમે ગાતા હોય, એવું કોઈ તમને પરિચય હોય તો દર્શક મિત્રોને? જી બિલકુલ. કલાકારમાં તો એવું છે કે ઘણા બધા સિંગર છે, પણ મને વધારે પ્લેબેક સિંગરને વધારે સાંભળું, અને હાલમાં સોંગ નવા નવા આવતા હોય તો બસ એ રીતના શું કે પબ્લિક અત્યારે ટ્રેન્ડિંગ થાય એટલે સોંગ માંગવાના છે, એટલે શબ્દ પૂરતા ઘણા બધા સિંગર છે સાંભળું, પણ વધારે મને કલાકારો છે પ્લેબેક સિંગર, હું લતાજીને વધારે સાંભળતી, ઉષા મંગેશકરને વધારે સાંભળતી, પછી ગુજરાતીમાં આપણે વત્સલાબેન પાટીલ, દિવાળીબેન ભીલ, એવા બધા કલાકારોને મને વધારે સાંભળવા ગમે છે.
બેન એ સાંભળવામાં તમને એટલું ફાયદો થાય, તમે જે નામ દીધા એ કલાકારોને સાંભળવામાં તમને એ ફાયદો થાય કે તમારો તમે ગાવો ને ત્યાં તમને એ અહેસાસ થતો, હા, એટલે તમારું બિલકુલ, સુર હા. એના હિસાબે જ સારું છે અને ગળો મસ્તી હા, છે બિલકુલ. અને સુરીલા પાછા ગાવો છો. તો બેન તમારે તમે ઘણા બધા ગાઓ છો, તમારે આલ્બમ ઘણા બધા મેં જોયા છે ઘણા હા. બધા. હા, તો તમારે પ્રિય આલ્બમ વધારે આયલું હોય આલ્બમ તો કે જી. તમે કેટલાક આલ્બમ તમારે આમ બનાવેલા છે? આલ્બમ તો મારે થઈ ગયા 10 આલ્બમ સોંગ કરેલા છે. સૌપ્રથમ રાજકોટમાં મેરડી સ્ટુડિયો રમણીકભાઈ ચારોલીએ મારો આલ્બમ સોંગ બનાવેલા. એક મોંગલમાનું સોંગ બનાવેલું અને એક કૃષ્ણ ભગવાનનું બનાવેલું. તે પછી ઘણા બધા સોંગ આવી ગયા, 2-3 મોંગલમાના છે, વડવાળી મોંગલમાં. અને હાલમાં મારો એક મારા કુળદેવીનો સોંગ છે જે હાલ ટ્રેન્ડિંગમાં છે. એ સોંગ મને વધારે ચાલ્યું છે અને વધારે ગમે છે. તો એમાંથી તમને જે આલ્બમ સોંગ છે એમાંથી એકાદો સોંગ આપણે દર્શક મિત્રોને જી. થોડુંક સંભળાવીએ. બિલકુલ. અત્યારે મારું સોંગ ટ્રેનિંગ કરે છે તો હું તમને સંભળાવીશ. મારા કુળદેવી બુટ ભવાની માનું સોંગ છે. બુટ ભવાની મારા કુળની દેવી, જબર જોરાણી માવડી કેવી, આવજે વેલી માવડી. સાદ કરું લ્યામાં પૂગજે પેલી, ખોડલે તેના દેજે ઠેલી, આવજે વેલી માવડી. રોજ પ્રભાતે ને હળે મારે જળ હળે તારો દીવડો, કુળની દેવી રાખજે કાયમ લીલુડો મારો નેહડો, માં લીલુડો મારો નેહડો. મારી માવડી તું આલમનો દરિયો, છલો છલમાં હેતથી ભર્યો, આવજે વેલી માવડી. બુટ ભવાની મારા કુળની દેવી, જબર જોરાણી માવડી કેવી, આવજે વેલી માવડી. વાહ વાહ, સરસ બેન. માતાજી તમારા કુળદેવીનું સરસ. અને એક આપણે જેના ક્ષેત્રમાં બેઠા છીએ તો એને યાદ કર્યા વગર રહેવાય નહીં, એટલે થોડોક માતાજી માં કામયમાનું તમને જેવું ફાવતું એવું દર્શક મિત્રોને સંભળાવી. એ કરતા આપણે કામયમાના માને સંભળાવી, બિલકુલ. તો એ કામયમાનું જી. કામય જાગતી દેવી ખજુરિયાવાળી, કામય જાગતી દેવી, કામય જાગતી દેવી ખજુરિયાવાળી, કામય જાગતી દેવી. સાડી કાંઠે દેવદર સાડી ખજુરિયાવાળી, કામય જાગતી દેવી, કામય જાગતી દેવી. તો સરસ. કામયમાના ચરણોમાં બેઠા તો કામયમાનું તમે ગાયું. અને બેન પણ પોતાનું આ બનાવેલું પોતાનું જ છે અને તાત્કાલિક બનાવેલી. ચારણની દીકરી છે, ચારણનું ખોડિયો છે અને અહીંયા તો કામયમાનું શરણ છે. અહીંયા પીપરિયાનું પાદર, ખજુરિયાનું, અહીંયા 3 ગામની ટીમે બેઠા કામયમાના શરણમાં અમે બેઠા છીએ. તો આલ્બમમાં ઘણખરા આલ્બમ બનાવ્યા છે પૂનમબેને, તો પણ એમાં પોતાના ઘણા બધા બનાવેલા છે અને પોતે પણ આલ્બમ બનાવે છે. એવો સરસ મજાનું ગાય છે. તો આજે આ હતા આપણા લોક ગાયિકા પૂનમબેન ગઢવી અને કંઈક નવું લાવીએ કાર્યક્રમમાં એણે હાજરી આપી, એનો સમય બગાડી અને હાજરી આપી. અમારી આખી ટીમ પૂનમબેનનો આભાર માને છે. અને પૂનમબેન બીજી વાર પણ આપણે તો દર વખતે મુલાકાત લેતા હોઈએ, બીજી વાર પણ મુલાકાત લેશું. બહુ આનંદ આવ્યો. તો જય માતાજી પૂનમબેન. અને પૂનમબેનની એક ચેનલ છે સરસ્વતી મ્યુઝિકલ, તો એને સબસ્ક્રાઇબ કરજો, ખૂબ સપોર્ટ કરજો અને એને લાઈક શેર કરજો. એટલે આપણા સુધી સંસ્કૃતિ છે જે એનું જતન કરી અને લોકગીત, લગ્ન ગીત અને ભજન અને સાહિત્ય દ્વારા આપણા સુધી જે નાના નાના કલાકારો આપણા સુધી પુગાડતા હોય, પોતાનું જીવનમાં સંઘર્ષ રાખી અને આપણા સુધી પુગાડતા હોય, તો આપણે ખાલી એને એટલું જ સપોર્ટ કરવાનું છે. એને શેર, સબસ્ક્રાઇબ, લાઈક કરજો અને પૂનમબેનને ખૂબ પણ સપોર્ટ કરજો અને ખૂબ આગળ વધે એવામાં કામયમા પાસે પ્રાર્થના કરીએ છીએ. તો જય માતાજી દર્શક મિત્રો, ફરી મળશું. અત્યારે આપણે આપણા કાર્યક્રમને વિરામ આપીએ. જય માં કામય. મઢડા બિરાજ આઈ મરુમાત કેરી બાઈ, મઢડા બિરાજ આઈ મરુમાત કેરી બાઈ, ચારણ હમીરની જાઈ મારી એ કોણ બાઈ, ચારણ હમીરની જાઈ મારી
આયલ અવતારી સોનલ સુખકારી નમો ચરણે ઉતારી વંદન વારી વારી મઢડામાં તું વસે છે જોઈને ઠરે છે મઢડામાં તું વસે છે જોઈ નેળિયા ઠરે છે ભવ પાર ઉતરે છે ને હોનલ તું મળે છે ભવ પાર ઉતરે છે જેને માત તું મળે છે હે પૂનમ કરે છે અર્જુન પૂનમ કરે છે અર્જુન ગાઈને તારે ચરજો આશીષ તોડા જંખું બીજું કાંઈ ના હું સમજું આશીષ તોડા જંખું બીજું કાંઈ ના હું સમજું હે કોઈ ગોકુળ મથુરામાં જાય રે લખીએ કાગળિયો મેં પ્રેમનો લખીએ કાગળિયો મેં પ્રેમનો હે મારા કાનાને મનાવા કોઈ જાય રે લખીએ કાગળિયો મેં પ્રેમનો ખેતર હોય તો ખેડી રે લઈએ ઓના ડુંગરા ખેડ્યા ન જાય ખેતર હોય તો ખેડી લઈએ ઓના ડુંગરા ખેડ્યા ન જાય હે કાગળ હોય તો વાંચી રે લઈએ ઓલા કર્મ વાંચ્યા ન જાય રે લખીએ કાગળિયો મેં પ્રેમનો લખીએ કાગળિયો મેં પ્રેમનો ચંદ્ર ખીલ્યો છે સોડ કઢાએ ચંદ્ર ખીલ્યો છે સોડ કઢાએ સૂરજને શરમાવે રે ચંદ્ર ખીલ્યો છે સોડ કઢાએ ત્યાં તો મારી પીપળિયા વાળી ત્યાં તો મારી પીપળિયા વાળી કામય રમવાવે રે જુઓ જુઓ ચાચર નાચો કે જુઓ જુઓ ચાચર નાચો કે આજે કામય રમવા આવે રે ચંદ્ર ખીલ્યો છે સોળ કઢાએ ચંદ્ર ખીલ્યો છે સોળ કઢાએ સૂરજને શરમાવે રે ચંદ્ર ખીલ્યો છે સોળ કઢાએ કબરાવ ધામ બેઠી માતા વડવાડી રે કબરાવ ધામ બેઠી માતા વડવાડી રે મણિધર મોગલ કેવાણી રે વડવાડી મોગલ મણિધર મોગલ કેવાણી વડવાડી મોગલ મણિધર મોગલ કેવાણી કાયદાની કલમે જગત ચાલે અમારો કાયદો છે મોગલ વડવાડી મોગલ અમારો કાયદો છે મોગલ ચારણની જોગ માયા માતા વડવાડી રે ચારણની જોગ માયા મા વડવાડી રે દેવો માં તુજને વખાણી રે વડવાડી મોગલ મણિધર મોગલ કેવાણી વડવાડી મોગલ મણિધર મોગલ કેવાણી હાલો ભાઈ રેડી હે બેગા મે બેસણા તારા રે બેગા મે બેસણા તારા રે વાલખીલો વારણા તારા દુખિયાનો આધાર છે વીરો નો ધારાનો આધાર છે રાણો રે
જાજી ખમા જુગી વારા, જાજી ખમા જુગી વારા, જાજી ખમા જુગી વારા રે. હે વેગળની તો વારે આવ્યા રે, વેગળની તો વારે આવ્યા રે, નવે ખંડ નામ દીપાવ્યા, છત્રીઓની આગવી છાપો તમે રાખી છે વીર છોગાડા રે. જાજી ખમા વીરલા મારા, જાજી ખમા જુગી વારા, જાજી ખમા જુગી વારા રે. સાંભળ સયર એ રસિક રીતની વાત જો, સાંભળ સયર એક રસિક રીતની વાત જો. આજ અમે આચરાજ દીઠા કે રૂપથી ગુણવાલા, આજ અમે આચરાજ દીઠા કે રૂપથી ગુણવાલા. હતી ધોળી કાય એ બગલા કેરી પાંખ જોતી, ધોળી કાય બગલા કેરી પાંખ જો. કોયલ બોલે ને જાગરી જે રે રૂપથી ગુણવાલા, કોયલ બોલે ને જાગરી જે રે રૂપથી ગુણવાલા, રૂપથી ગુણવાલા. હે નાવે મુને નાવે મારા રામજી વિનાની મુને નાવે નીંદરડી. એ કૌશલ્યા માડી આલરડા ગાતા ગાતા, એ દાડાની મુને યાદી આવી, મારા રામજી વિનાની મુને નાવે નીંદર.